છેલ્લા 25 દિવસથી સુરતમાં સ્પેશિયલ ટ્રાફિક ડ્રાઈવ ચાલુ છે। 69,000થી વધુ વાહન ચાલકોને ઈ મેમો ચલણ અને અપાયા છે। 25 દિવસમાં ₹6.26 કરોડથી વધુના ચલણ ફટકારાયા છે। સૌથી વધુ 25,018 ઓવર સ્પીડિંગના કેસ નોંધાયા। સ્પીડ ગન અને હાઈટેક કેમેરાથી કડક વોચ રખાઈ રહી છે। રોંગ સાઇડ ડ્રાઇવિંગના 4,300 કેસ નોંધાયા છે તો ₹1,500ના દંડ વસૂલાયા છે। સિગ્નલ તોડનાર 13,708 વાહન ચાલકોને મેમો ફટકારાયો છે। એક જ દિવસે 2,622 કેસ નોંધી રેકોર્ડ બ્રેક કાર્યવાહી કરવામાં આવી છે। હેલ્મેટ વગર ફરતા 3,382 લોકોને ₹500નો દંડ અને અન્ય ટ્રાફિક ભંગ બદલ 20,270 કેસ કરવામાં આવ્યા છે। रिस्पेक्टेड सीपी सर और जॉइंट सीपी सर के गाइडेंस और सुपरविजन के अंदर हमने 28 नवंबर से लेकर 24 दिसंबर तक अप्रोक्सीमेटली 26 दिनों में 69,284 चालान इशू किए हैं, जिसमें मेनली हमारा जो ड्राइव है वो रॉन्ग साइड और सिग्नल भंग करने को लेके है, ओवर स्पीडिंग, हेलमेट और अदर भी है। तो इसमें मेनली हमने देखा कि लोग ओवर स्पीडिंग, ट्रैफिक सिग्नल का बहुत भंग कर रहे हैं। अभी हाल में ये काफ़ी कमी आई है, पर इसके बावजूद भी हम लोगों की ड्राइव कंटिन्यू रहेगी। और हमारा नेक्स्ट मोटो ये है कि हमें सूरत सिटी में जीरो फैटिलिटी और जीरो इंजरीज और पूरा सूरत सिटी में जो भी लोग हैं रहने आने जाने वाले हैं सबके लिए हमें रोड पूरा सेफ हमारा करने का मोटिव है। मैम अभी तक कितने चालान इशू किए गए? 69,284 चालान किए पिछले 26 डेज में हमने, जिसमें मेनली रॉन्ग साइड ट्रैफिक, रॉन्ग साइड आने वाले हैं और जो सिग्नल भंग करते हैं या जो ओवर स्पीडिंग करते हैं, ये वाले चालान मैक्सिमम हमने किए पिछले 26 डेज में। 13,000થી વધુ વાહન ચાલકોને ઈ મેમો પણ ફટકારવામાં આવ્યો છે। મહત્વપૂર્ણ વાત, 25 દિવસમાં ₹6.26 કરોડથી વધુના ચલણ ટ્રાફિક નિયમનો ભંગ કરનાર લોકોને ફટકારવામાં આવ્યા છે અને પોલીસ દ્વારા વસૂલ કરવામાં આવ્યા છે। સ્પીડ ગન અને હાઈટેક કેમેરાથી આ કાર્યવાહી કરવામાં આવી છે। સંવાદદાતા રશ્મિ રાણા ફોન લાઈન પર જોડાયા છે। રશ્મિ, સુરતમાં આજે ટ્રાફિકની મેગા ડ્રાઈવ કરવામાં આવી છે। લોકોમાં ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃતિ આવે માટે કેવા પ્રકારની કાર્યવાહી સુરત પોલીસ દ્વારા? जी जे प्रकारे छेल्ला 25 દિવસથી સ્પેશિયલ ટ્રાફિક ડ્રાઈવ સુરત પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહી હતી। જે અલગ અલગ જે ટ્રાફિકના નિયમો છે જે તોડતા જે 66,681 જેટલા વાહન ચાલકોને ઈ ચલાન અને મેમો પોલીસે પકડાવ્યા છે અને આ જે દંડ વસૂલવાનો આંકડો એટલો મોટો છે કે માત્ર 25 દિવસમાં જ ₹6,26,61,500 ચલન ફટકારવામાં આવેલા છે। બિલકુલ રશ્મિ, લોકોમાં આના માટે જાગૃતિ આવે એ માટે આ સરસ અપીલ છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે, સૌથી વધારે રોંગ સાઇડ ડ્રાઇવિંગ લોકો કરતા હોય છે, હેલ્મેટની આ ડ્રાઈવ છે, અન્ય કયા કયા નિયમો પર કાર્યવાહી થઈ છે? જી આ જે ઓવર સ્પીડ હોય છે, પછી જે અલગ અલગ પ્રકારના જે વાહન ચાલકો પાસે જે ડોક્યુમેન્ટ્સ નથી હોતા, એવી અનેક પ્રકારના જે સિગ્નલ તોડનારા હોય છે, એવા અનેક પ્રકારના જે હોય છે, જે ટ્રાફિકના નિયમો જે વાહન ચાલકો તોડે છે એ બાબતે મેમો ફટકારવામાં આવેલા છે। માહિતી બદલ આભાર રશ્મિ। છેલ્લા 25 દિવસથી સુરતમાં સ્પેશિયલ ટ્રાફિક ડ્રાઈવ ચાલુ છે, જેમાં વાહન ચાલકોને ઈ ચલણ અને મેમો આપવામાં આવ્યા છે, જેમાં રોંગ સાઇડમાં વાહન ચલાવનાર લોકોને, લાયસન્સ વગર વાહન ચલાવતા લોકોને, હેલ્મેટ વગર વાહન ચલાવતા લોકોને તેમજ ઓવર સ્પીડિંગના કેસ પણ નોંધવામાં આવ્યા છે। આ તમામ બાબતો પર કડક કાર્યવાહી કરવામાં આવી છે।